ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2022 પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈશું મિત્રો. જે વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદયની પરીક્ષા આપવાના છે તે મિત્રો આ વિડીયો ખાસ જોવે અને વધુમાં વધુ જૂના ક્વેશ્ચન, ઓલ્ડ ક્વેશ્ચન પેપર જે આવે છે તેનો મહાવરો કરે મિત્રો. સફળતા જરૂર મળશે. તો આજે આપણે 2022 પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈશું. જો મિત્રો પ્રશ્નપત્રનું માળખું આ રીતે આવે છે. એમાં 3 ભાગ હોય છે. પહેલો હોય છે માનસિક યોગ્યતા કસોટી ભાગ 1, બીજું છે અંકગણિત કસોટી ભાગ 2 અને ત્રીજું હોય છે ભાષા કસોટી ભાગ 3. બરાબર. જો મિત્રો વિભાગ 1માં 1 થી 40 પ્રશ્નો હોય છે જેના કુલ 50 અંક હોય છે. આમાં 20 પ્રશ્નો હોય છે અંકગણિતમાં જેના 25 ગુણ હોય છે. આ બધાના વિડીયો આપણે બનાવેલા છે મિત્રો. અંકગણિતના તમામ ભાગના વિડીયો મેં બનાવેલા છે મિત્રો, મારી ચેનલમાં જોઈ લેવું. ભાષા કસોટીના 20 ગુણ હોય છે, 20 પ્રશ્નો હોય છે જેના 25 માર્ક હોય છે. ટોટલ પ્રશ્નોની સંખ્યા 80 હોય છે અને કુલ માર્ક 100 હોય છે મિત્રો. બરાબર. તો આજે આપણે પહેલો વિભાગ છે માનસિક યોગ્યતા કસોટી, જે 2022માં પૂછાઈ ગયેલો, તેનું આપણે સોલ્યુશન લાવીશું મિત્રો. બરાબર. જો મિત્રો પહેલો ભાગ 1 છે. બરાબર. પહેલી સૂચના છે કે સંખ્યા 1 થી 4, પ્રશ્ન સંખ્યા 1 થી 4માં પ્રત્યેક પ્રશ્નમાં ABCD 4 આકૃતિ આપેલી છે. આ 4 આકૃતિઓમાંથી 3 આકૃતિઓ અમુક અંશે સરખી છે, જ્યારે એક આકૃતિ અલગ, મતલબ કે તમારે એમાંથી અલગ પડતી આકૃતિ આપણે શોધવાની છે મિત્રો. ચાલો પહેલો પ્રશ્ન છે. જો મિત્રો A, B, C અને D. તો અહીંયા જો એમાં શું છે, કુલ ખાના જો 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4 વત્તા બીજું શું કે બધા સરખા ભાગે છે. બરાબર. હવે અહીંયા Dમાં જો આમાં કુલ 3 જ ખાના છે, એટલે આનો આ એક અલગ પડતી આકૃતિ. આનો જવાબ આવશે ઓપ્શન D. ચાલો મિત્રો બીજો પ્રશ્ન જુઓ. આમાં જો અહીંયા 3 ડોટ આપેલા છે ખૂણામાં. બરાબર. ડોટની પેટર્ન જો એક નીચે છે ને 2 ઉપર છે. બરાબર. અહીંયા પણ 3 ડોટ 2. બરાબર. એક રેડી ઉપર, ખૂણામાં 1 છે, આજુબાજુ 2 છે. હવે અહીંયા ડોટની પેટર્ન જો તમને અલગ દેખાશે, છે કે નહીં? આમાં પણ સરખી છે, એટલે જવાબ આવશે ઓપ્શન C. બરાબર મિત્રો. તો આ રીતે ઘણા પ્રશ્નો પૂછાય છે. વિડીયોને બને એટલો શેર કરો જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી આપણે પહોંચી શકીએ મિત્રો. ચાલો પ્રશ્ન 3 જુઓ. જો અહીંયા તીર છે, એ જો ઓપ્શન A જો, ઓપ્શન B, C ને D. હવે જો અહીંયા તીરની જોડે એક મોટી લીટી છે, પછી નાની થતી જાય છે. અહીંયા પણ જો સેમ એ જ પેટર્ન છે. અહીંયા જો અહીંયા પણ સેમ એ જ પેટર્ન, પણ અહીંયા જો ઓપ્શન Cમાં તીર જોડે નાની લીટી છે ને પછી મોટી થાય, એટલે આનો જવાબ ઓપ્શન C. એટલે કે આ આકૃતિ સૌથી અલગ પડે છે. હવે અહીંયા જો મિત્રો, ચાલો અહીંયા જો કુલ કેટલી ચોકડી છે, 1 2 3 4, અહીંયા પણ 4, અહીંયા પણ 4. તો મિત્રો અહીંયા કેટલી છે, 1 2 3 4 ને 5. તો અહીંયા આવશે જવાબ B. તો આ રીતે ખૂબ જ સહેલા પ્રશ્ન પૂછાય છે. તમે સહેજ મહેનત કરો તો પણ તમે એમાં પાસ થઈ જાઓ છો. હવે આપણે જોઈએ ભાગ 2. અહીંયા પણ જો પ્રશ્ન સંખ્યા 5ની હાથમાં ડાબી બાજુ એક કોયડા આકૃતિ આપેલ છે, જમણી બાજુ ABCD 4 ઓપ્શન આપેલા છે. સમરૂપ આકૃતિ ચયન કરો. બરાબર. એટલે કે એના જેવી કઈ દેખાશે? તમારા ઉત્તરને OMR શીટમાં કાળા ગોળને કારો કરો. બરાબર. ચાલો પહેલા આકૃતિ છે. જુઓ મિત્રો, હવે આ આકૃતિ જેવી અહીંયા તમને કઈ આકૃતિ લાગે છે મિત્રો? આકૃતિ ધ્યાનથી જોજો તમે. અહીંયા 2 ચોરસ છે અને કાપેલા છે. બરાબર. વત્તા એની પેટર્ન જો ઉપરની, તો આ તો આવે નહીં, કારણ કે આમાં 3 લીટા છે. આ જુઓ મિત્રો, સેમ આના જેવી છે. બરાબર. આ તો આવે નહીં, આ પણ ના આવે, એટલે આનો જવાબ આવશે ઓપ્શન B. એટલે સરખી આકૃતિ તમારે શોધવાની છે. ચાલો પ્રશ્ન નંબર 6 જુઓ. જો આના જેવી કઈ આકૃતિ છે? પેલી આકૃતિ જો ઉપરથી આમ નિશાન છે અને આમ નિશાન છે. બરાબર. એટલે આ હોઈ શકે. ઓકે, આ સરખી લાગે છે મને. બરાબર. અને આ તો જો બધામાં અલગ અલગ છે. જો આમાં નીચેથી આમ છે, પણ આમાં ડાબી બાજુ વાળેલું છે. આમાં ડાબી જમણી સરખી છે, પણ આમાં આ નિશાન આનું આમ છે, જ્યારે અહીંયા સીધું આપેલું છે. અહીંયા તો બંને અલગ આપેલા. આનો જવાબ આવશે ઓપ્શન E. સરખી આકૃતિ તમારે શોધવાની છે મિત્રો. બરાબર. સમય બગાડ્યા વગર તરત શોધી કાઢવી. આમાં જુઓ મિત્રો, આકૃતિ વખત ખાસ ધ્યાનથી જુઓ. જો આના જેવી કઈ આકૃતિ છે? તો જુઓ મિત્રો, આ આકૃતિ સેમ એના જેવી લાગે છે. બરાબર. તો પણ બીજી ટેલી કરી લેવી, એટલે આનો જવાબ આવશે ઓપ્શન A. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 8, કોયડા સમસ્યા આકૃતિ. હવે જો અહીંયા 1 થી 9 સુધીના અંકો લખેલા છે. 1 2 3 4 5 6 7 8 9. બરાબર કે નહીં? અહીંયા જો અહીંયા 1 2 3 છે, અહીંયા 4 છે, એટલે તો આવે નહીં. અહીંયા 1 2 9 છે, આપણે અહીંયા 4 છે, તો આપણને ના આવે. અહીંયા 1 2 4 છે. બરાબર. હોઈ શકે. પછી 3 5 8 છે, પણ 3 5 9 છે, એટલે આપણને ના આવે. એટલે રહ્યો ઓપ્શન D. તો જો ઓપ્શન D અને જે તમારી આ કોયડા આકૃતિ તે બંને સમાન છે, એટલે આનો જવાબ આવશે ઓપ્શન D મિત્રો. બરાબર. ખૂબ જ સહેલું પૂછાય છે.
એકવાર તમારે ધ્યાનથી જોવું પડે એમાં, બરાબર. ચાલો હવે આપણે આવ્યા ભાગ નંબર 3, બરાબર. સૂચના. પ્રશ્ન નંબર 9 થી 12માં ડાબી બાજુમાં એક કોયડા આકૃતિ છે જેનો એક ભાગ ગાયબ છે. આપણે એનો ખૂટતો ભાગ આપણે શોધવાનો છે કે ભાઈ આમાં કયા ચારમાંથી ભાગ જોડીએ તો આખી આકૃતિ બને. તો ચાલો મિત્રો જોઈ લો, બરાબર. અને એ રીતે તમારે OMRમાં બ્લેક રાઉન્ડ કરવાનો છે મિત્રો. જો અહીંયા આકૃતિ છે, બરાબર. હવે અહીંયા આપણે જો અહીંયા કયો ભાગ મૂકીએ, હવે આ ભાગ મૂકીએ તો અહીંયા જો અહીંયા 2 રાઉન્ડ છે, બરાબર. તો આ રાઉન્ડ તો આવે નહીં, બરાબર. આ ખૂણાના રાઉન્ડ જોવાના છે. અહીંયા જો તમે 2 રાઉન્ડ છે, અહીંયા તો એક જ રાઉન્ડ એટલે આ તો આવે નહીં. આ 2 રાઉન્ડ છે એટલે આ હોઈ શકે, બરાબર. આ ઓપ્શનમાં અહીંયા તો રાઉન્ડ છે જ નહીં અને અહીંયા પણ નથી, એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી, બરાબર. ચાલો આમાં જો અહીંયા જો વચ્ચે બ્લેક રાઉન્ડ બનાવવાનું છે, બરાબર. કમ્પ્લીટ બ્લેક ચોકઠું બને, બરાબર. ખૂણામાં તો જો આ 2માં બ્લેક ચોકઠા બને છે એટલે આ 2 તો ઓપ્શન તરત જ નીકળી જાય છે. હવે આમાં જે નીકળી જાય ને પહેલાં કાઢી નાખવાના, તરત તાત્કાલિક જવાબ આપવો નહીં, સહેજ વિચારવું, બરાબર. પછી અહીંયા જો કઈ પેટર્ન છે, લીટીવાળી છે એટલે આમાં લીટીવાળી છે, આમાં પણ લીટીવાળી છે, ઓકે આ હોઈ શકે. અને નીચે એક લીટી છે, જ્યારે અહીંયા જો 3-4 લીટી છે એટલે આ તો આવે નહીં, બરાબર. આનો જવાબ આવશે ઓપ્શન એ, બરાબર. ચાલો મિત્રો આગળ જો પ્રશ્ન નંબર 11. હવે જો આપણે સીધા લીટા જોડવાના છે, બરાબર. તો આમાં કયું આવી શકે, જો અહીંથી તમારે આ સીધા લીટા આમ આડા ક્રોસ લીટા હોવા જોઈએ, બરાબર. તો આ તો હોય નહીં કારણ કે આ તો આમના લીટા છે, બરાબર. આ પણ ના હોય, આ પણ આમના છે, આ પણ ના હોય, એટલે આમના લીટા કયા છે, ઓપ્શન એ, બરાબર. પ્રશ્ન ખૂબ જ સહેલા પૂછાય છે. આમાં જુઓ મિત્રો, હવે આમાં જો 3 રાઉન્ડ આપેલા છે, નાના નાના 3 વર્તુળ તમને દેખાય છે. અને વર્તુળ ક્યાં છે, આપણે અહીંયા લાવવાના, એનો મતલબ કે અહીંયા ઉપર બાજુ હોવા. તમારે સૌથી પહેલાં શું કરવાનું, આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તો આખી આકૃતિને કમ્પ્લીટ કરી દેવાની. જો માનો કે હું કરી દઉં અહીંયા તો આમ થાય, પછી આ રાઉન્ડ અહીંયા આવે અને હું આમ જોડ દઉં અને આમ ને આમ, તો આટલું ક્યાં બને છે આવું, જો મિત્રો આવું ક્યાં બને છે કે જેમાં નીચે લીટી પછી વર્તુળ આવે, બરાબર. તો એનો જવાબ આવશે ઓપ્શન ડીમાં બને છે, બરાબર ને. એટલે આનો જવાબ છે ઓપ્શન ડી. ચાલો વિભાગ નંબર 4. હવે અહીંયા જો પ્રશ્ન 13 થી 16માં ડાબી બાજુ 3 કોયડા આકૃતિ દર્શાવેલ છે. ચોથી આકૃતિ એ સ્થાને ખાલી જગ્યા છે, તો આપણે એ ખાલી જગ્યા શૃંખલા પૂરવાની છે, બરાબર. ખૂબ સરસ. જો મિત્રો અહીંયા 1 2 3 4 છે, બરાબર. અહીંયા 4 ને 3 7 છે, એટલે શું છે, અહીંયા જો 4ની લાઈન, પછી 3 ઘટાડીને ઉપર 3, પછી 2 ઘટાડ, બરાબર. 1 ઘટે એટલે 2. હવે અહીંયા પર કેટલા આવશે, જો તમે ક્રમ પૂરો કરો તો 1 વાળો આવશે, એટલે આમાં 1 વાળો કયો છે, આ આવશે. આનો જવાબ આવશે ઓપ્શન એ, બરાબર. ખૂબ તાર્કિક પ્રશ્ન, ખૂબ સહેલા પૂછાય છે. ચાલો મિત્રો અહીંયા જુઓ પ્રશ્ન નંબર 14, બરાબર. હવે જો અહીંયા તમને 2 મીંડા આપેલા છે, બરાબર. પછી અહીંયા 1 2 ને 3 મીંડા છે. હવે અહીંયા 1 2 3 અને 4 મીંડા છે, બરાબર. વત્તા શું છે, એનું સ્થાન બદલાય છે. જો પહેલાં મીંડા અહીંયા હતો, બરાબર. હવે ક્યાં જતો રહ્યો, અહીંયા. જ્યારે 2 એક અહીંયા અને એક અહીંયા, એટલે આ રીતના 2 થયા. હવે આ મીંડું સામે થઈ ગયા, બરાબર. અને વત્તા સ્થાન બદલાયું એટલે અહીંયા આ ઉપર, બરાબર, અહીંયા. તો આમાં શું આવશે મિત્રો, તો જો આમાં ઓપ્શન બી આવશે, કારણ કે સામે છે. હવે વચ્ચે એક મીંડો વધારવાનો, અહીંયા 2 હતા, અહીં 3 થયા, અહીં 4 થયા, તો આપણે 5મું અહીંયા વધે, બરાબર. જો વધાર્યો કઈ રીતે, જો એક લાઇનવાળો મીંડો, એક સાદો મીંડો, બરાબર. પછી અહીંયા લાઇનવાળો રહી ગયો પણ 2 સાદા વધ્યા. હવે અહીંયા 2 લાઇન વધે, હવે સાદો વધે, બરાબર. તો એનો જવાબ આવશે ઓપ્શન બી, બરાબર. અહીંયા જો મિત્રો આમાં જો મિત્રો તમને 4 આકૃતિ, આને આપણે ફરાવવાનું છે, બરાબર. ફરતા કઈ રીતે આવે, બરાબર, કઈ દિશામાં ફળે જો, બરાબર. આ મિત્રો અહીંયા આવડે અહીંયા છે, બરાબર. આ ખસીને અહીંયા આવી જાય છે, આ અહીંયા જતું રહે છે, આ ઉપરની તરફ ખસે છે, આ રીતનું ખસે છે, આમ ખસે છે, બરાબર. તો ચાલો હવે અહીંયા આવતું રહ્યું, અહીંયા આવી ગયું એટલે આ બને, બરાબર. હવે આને આપણે અહીંયા લાવીએ તે કઈ રીતનું બનશે, આમ આ અહીંયા આવી જશે, બરાબર. એટલે આ જે ધજા જે આકાર છે આપણો તે અહીંયા આવી જશે અને ગોળ અહીંયા આવશે, બરાબર. આવું થાય, બરાબર. સીધો લીટો ઉપર નીચે થઈ જાય અને આ અહીંયાની ધજા અહીંયા આવે અને ગોળ અહીંયા આવે. આવું આપણે શોધવાનું છે, બરાબર મિત્રો. તો એના માટે આવશે ઓપ્શન બી. આનો જવાબ છે ઓપ્શન બી. આ રીતે તમારે બનાવી દેવાનું, ખાલી જગ્યા પૂરી દેવાની. ચાલો અહીંયા જો, અહીંયા પહેલાં હાવ કોરું છે, પછી વચ્ચે ટપકા છે ને લીટી છે. હવે ટપકા, લીટી અને આમ વધાર્યું છે. તો હવે શું થશે મિત્રો, અહીંયા એક નવી લીટી આવી જાય, બરાબર કે નહીં. એના માટે આવશે ઓપ્શન બી, બરાબર ને. આનો જવાબ આવશે ઓપ્શન
બી. જો અહીંયા એક પણ આકૃતિ અને મેચ થતી નથી, એટલે ઓપ્શન બી આવશે. ચાલો હવે મિત્રો આગળ જુઓ. વિભાગ નંબર 5, પ્રશ્ન 17 થી 20. પ્રત્યેક કોયડા આકૃતિમાં 2 સેટ આપેલા છે. બીજા સેટમાં એક પ્રશ્ન ચિહ્ન છે. અહીંયા જો મિત્રો છે ને અહીંયા, બરાબર. એટલે એને આગળ રનિંગમાં કઈ આકૃતિ આવે એ આપણે શોધવાની છે, બરાબર. ચાલો અહીંયા જો, અહીંયા જે તમને એક બાબલો દેખાય છે, બરાબર. એમાં કઈ રીતનું છે? પહેલાં સિમ્પલ બાબલો છે, બરાબર. એટલે કે આ રીતનું છે, આમ આમ અને આમ. પછી આગળ જતાં શું થયું? એના બંને હાથ આવી જાય છે અને નીચે પગ આવી જાય છે. રેડી? જો અહીંયા છે કે નહીં? હવે અહીંયા પછી એની આંખોને મોઢું આવી જાય છે, બરાબર. તો આમાં બીજો શું જવાબ આવશે? પછી એને આ રીતે મોઢું અને આંખને પછી છેલ્લે એના 2 હાથ, બરાબર. એટલે એનો જવાબ આવશે ઓપ્શન એ, બરાબર. ચાલો આગળ જો. કોઈ આકૃતિ જો અહીંયા 4 ભાગ છે, બરાબર. પછી એનું વચલું તમને દેખાય છે, એ છે. પછી એનું ત્રિકોણ બનાવ્યું છે, બરાબર. તો હવે છેલ્લે આમાંથી વચલું કયું બને? તો એનું વચલું જો આમાં જે તમે આ રાઉન્ડ કાઢી નાખો, જે તમને આ હું કલર કરું છું એ ભાગ તમને વધતા જેવું અહીંયા દેખાય છે, તો અહીંયા કયું બને? અહીંયા આ રીતનું બને, બરાબર. અંદર આ જવાબ બી. ચાલો અહીંયા જુઓ. અહીંયા જો એક ત્રિકોણ છે, એમાં નાનું વર્તુળ છે. તો અહીંયા શું છે? તો કે ભાઈ વર્તુળ છે, એમાં ત્રિકોણ રંગેલો છે, બરાબર ને. તો અહીંયા શું છે? એક ચોરસ છે, એમાં ત્રિકોણ છે. તો હવે અહીંયા શું આવશે? ત્રિકોણ તો આવશે જ, પણ એની અંદર ચોરસ કેવો આવશે? આ રીતે કલર કરેલો, એટલે ઓપ્શન એ આવશે મિત્રો. ચાલો આગળ જોવે. પ્રશ્ન નંબર 20. એટલે કે આ બે અહીંયા શું છે? આ બે આકૃતિ પરથી આપણે આની પછીની આકૃતિનો આઈડિયા લગાવવાનો છે. જો અહીંયા મિત્રો એક ચોરસ છે, જેના 4 ખૂણા કાપેલા છે, બરાબર. એટલે કે લીટી કરેલા છે, અને એમાં 4 એ દોરેલા છે, ચોકડી દોરેલી છે. તો અહીંયા જો ત્રિકોણ છે, બરાબર. તો ત્રિકોણમાં કેટલી ચોકડી આવે મિત્રો? એના માટે તમે જો અહીંયા હવે ચોરસ હોય તો 4 ચોકડી, તો ત્રિકોણ હોય તો 3 ચોકડી. તો 3 ક્યાં છે? અહીંયા છે, જો મિત્રો. રેડી? આમાં પણ 3 છે, પણ આમાં એક જ ખૂણો કાપેલો છે. જ્યારે અહીંયા ચોરસમાં 4 ખૂણા કાપીને ચોકડી હતી, તો ત્રિકોણમાં 3 ખૂણા કાપીને ચોકડી. એટલે આનો જવાબ આપશે ઓપ્શન બી. રેડી? ઓપ્શન બી. ચાલો વિભાગ નંબર 6, બરાબર. કે નીચે 21 થી 24 પ્રશ્ન કોયડામાં આકૃતિમાં ભૌમિતિક આકૃતિ કોણ, ચોરસ, વર્તુળ આના એક ભાગને ડાબી બાજુ દર્શાવવામાં આવેલો છે, બરાબર. એટલે અહીંયા જો આકૃતિ અધૂરી છે, એમાં કયો ભાગ જોડીએ તો આકૃતિ પૂરી થાય, બરાબર કે નહીં? તો તમે બધું વિચારી શકો. એના માટે આ ધાર જોવાની તમારે. ચાલો ઓપ્શનમાં જો તમે જો આ રીતનું છે, બરાબર. એના માટે અહીંયા જો આ ધાર બને છે, આ બધી એકે ધાર એમાં મેચ થતી નથી, બરાબર. એટલે આનો જવાબ આવશે ઓપ્શન એ. આપણે આકૃતિ પૂરી કરવાની છે. ચાલો અહીંયા જો આ રીતનું એમ જેવું ક્યાં બને છે, બરાબર. તો એના માટે એમ જેવું બને છે, જોજો તમે ધ્યાનથી. હા, જો અહીંયા બને છે એમ, પણ અહીંયા શું છે? અહીંયા એક લીટો આમ છે, સ્ટ્રેટમાં છે, અહીંયા છે નહીં. એટલે એનો જવાબ આવશે આ, ઓપ્શન સી. ચાલો અહીંયા જો અહીંયા આપણે તો ના આવડે, તમારે પહેલી આકૃતિ પૂરી કરી લેવાની આમ, બરાબર. હવે જો આવો કટકો ક્યાં બને છે? આ રહ્યો સી. અહીંયા પણ તમે આ રીતે બનાવી શકો. તો ભાઈ તમે જો આકૃતિ પૂરી કરી લેવાની, એની સીધી રીતે જ આ છે. પછી આને આમાં હાથ મૂકી દો તમે, એટલે તમને ખબર પડી જાય કે આવી આકૃતિ ક્યાં બને છે. તો કે ઓપ્શન સીમાં બને છે, બરાબર. આકૃતિ પૂર્ણ કરી લેવાની. જો અહીંયા આકૃતિ મેં પૂરી કરેલી છે. આકૃતિ તમારે આટલા સુધી હવે મેં પૂરી કરી છે, બરાબર. તો આના જેવી આકૃતિ ક્યાં બને છે? ઓપ્શન બીમાં બને છે, બરાબર. આકૃતિ આમાં આ પ્રશ્નમાં આકૃતિ પૂર્ણ કરી લેવી, પેપરમાં જ પૂર્ણ કરી લેવી, બરાબર. ચાલો વિભાગ નંબર 7, બરાબર. પ્રશ્ન 25 28માં ડાબી બાજુ કોયડા દર્શાવેલા છે. જમણી બાજુ ABC અને Dમાં ચિહ્નમાં 4 ક્રિયાઓ છે. કોઈપણ દર્પણ અરીસાને XYની દિશામાં રાખતા, એટલે કે આ દર્પણ અરીસાનું પ્રતિબિંબ છે મિત્રો, બરાબર. ખૂબ સહેલો પ્રશ્ન છે આ તો. ચાલો જોઈએ એના માટે. જો મિત્રો અહીંયા હવે આનું અરીસામાં પ્રતિબિંબ કેમનું પડે તમને ખબર છે, બરાબર. કે જતું પડે. આમનું છે તો આપણે આમનું જ પડશે, બરાબર. આ રીતનું પડે, બરાબર. એટલે આ તો ઓપ્શન આવે નહીં. આમાં જો આ નીચે છે, તો અહીંયા નીચે જ અરીસામાં, બરાબર. અહીંયા જ રાઉન્ડ આવે. રેડી? તો આ પણ ઓપ્શન ના આવે, કારણ કે અહીં રાઉન્ડ ઉપર છે. તો તમે અહીંયા જો આ જુઓ તમે, આ પણ ઓપ્શન ના આવે, કારણ કે આવું ઊંધું તો પડે નહીં. એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી, બરાબર. આનું જો તો તમારે અહીંયા પાડી લેવું અરીસામાં કે ભાઈ આના જેવું કેવું પડે. તો તમારે જો આમની ઊંચતી આકૃતિ પડે, આ આમ છે તો આપણે અહીંયા આમ થશે. આ નિશાની અંદર છે તો આપણે આમ આવશે, તીર આમ જશે. આવી આકૃતિ તમને કાં છે જોઈ લેવી, બરાબર. ઓપ્શન
બીમાં. ચાલો ક્રોપ, તો તમને આ તો તમે ભણી જ ગયા છો મિત્રો કે ભાઈ ABCD કઈ રીતે પડે, બરાબર. પી પહેલો છે તો અહીંયા અડીસામાં પ્રથમ પી આવશે, પણ આમ સીધો છે એટલે આપણે આમ કરીને બીજી ABCDના ક્યુ જેવો આવશે. ઓનો તો સીધો જ આવે, તમારે પાડી જ લેવું. હું તો કહું છું આમ કરીને ઘડીક વાર લાગે તમારે સી આમ આપણે આમ આવે, એટલે આવું શોધો તમે QORC ઓપ્શન બી. ચાલો મિત્રો, આનું અડીસામાં આકૃતિ કઈ રીતે પડે, તો જો આની આપણે પાડી લઈએ. માનો કે અડીસો છે તો અહીંયા કાઢો. પહેલાં તો આ લીટો છે એટલે આપણે અહીંયા આમનો થશે, બરાબર. અહીં કાળો છે, આ ખૂણે છે એટલે અહીંયા થશે. અડીસાના બાજુમાં કાંઈ નથી એટલે કાંઈ નથી, બરાબર. પછી એક ક્રોસ આમ જશે, બરાબર. આ આમ છે તો આપણે અહીંયા કેમ થશે, આમનો છે તો આપણે અહીંયા આમનો થશે. રેડી, બરાબર. અને આ અહીંયા છે તો અહીંયા આપણે અડીસામાં અહીંયા આવે. રેડી, આ દિશાની ક્યાં આવે, અહીંયા આવે. આ અહીંયા જતો રહે, આ કાળો રંગ ઉપર જતો. જો એવો એક ઓપ્શન છે અહીંયા કે જેમાં આ ખૂણે કાળો રંગ હોય. ઓકે, એ તો આમાં આવશે ઓપ્શન એ. હવે આપણે જોઈએ વિભાગ નંબર 8, બરાબર. અહીંયા જો મિત્રો, અહીંયા પેલું પેપર ફોલ્ડિંગ વાળું આવે છે એ રીતનું છે, બરાબર. તમારે કે ભાઈ તમે કાણા પાડો ને કાપો તો તમને કઈ રીતનું આખી આકૃતિ મળે, બરાબર. ચાલો અહીંયા જો પેપર ફોલ્ડિંગ છે, બરાબર. ઘડી વાળેલી છે 2 પાની, પછી એની 4 ઘડી વાળી, બરાબર. અને એને અહીંયાથી કાપી નાખો, બરાબર. એટલે તમે કાપી નાખો એટલે તમારે આ રીતનું બને, અને વચ્ચેથી પણ કાપેલું છે. હવે જ્યારે એને ખોલો તમે, બરાબર, તો આ રીતનું બને. આ કાણો અહીંયા પણ આવે અને આ જ ભાગ પાછો સામે આવે. આ કાણો અહીંયા પણ આવે અને અહીંયા પણ આવે. તો આ રીતની આકૃતિ બને છે. આનો જવાબ આપશે ઓપ્શન સી, બરાબર. ચાલો મિત્રો, એ જ રીતે અહીંયા પણ છે, બરાબર. સેમ આની જ કોપી છે કે તમને વાળી લીધું, ફોલ્ડિંગ કર્યું, ફોલ્ડિંગ કર્યા પછી તમારે ફાઇનલ આકૃતિ આ રીતે દોરી દેવાની, બરાબર. પછી એનું પ્રતિબિંબ દોરી દેવાનું. અને અહીંયાથી કાપ્યું છે અને અહીંયાથી. હવે આને તમે જ્યારે ખોલશો પહેલાં તો એક ચોરસ બનાવી જ દેવાનો આમ કરીને, બરાબર. અને જ્યારે ખોલશો એટલે આકૃતિ અહીંયા પણ આવશે અને અહીંયા પણ આવશે. એ રીતે ફૂલડું આખું બની જશે, 4 ખૂણામાં બની જશે, બરાબર કે નહીં. તો આનો જવાબ આપશે ઓપ્શન બી, બરાબર. પાછું એક લીટો અહીંયા છે એટલે અહીંયા પણ આવશે. એ જ રીતે એનું પ્રતિબિંબ અહીંયા પર પડે એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી મિત્રો. ચાલો આગળ જોઈએ. જો મિત્રો, હવે અહીંયા આને આ રીતે વાળેલું છે, એક લીટી અહીંયા છે, બરાબર. હવે તમે જ્યારે આને ખોલો, તમે અહીંથી જોડ દેવાનું તમારે. આમ કરીને આમ થાય, આ લીટી આગળ જતી રહે, બરાબર. પછી એને આખું જો તમે ચોરસ બનાવો તો આ લીટી અહીંયા આમે ખેંચાય, આ 2 લીટા અહીંયા પણ આવે, બરાબર. તો આ રીતનું તમારે ક્યાં બને છે મિત્રો કે 2 લીટાને અહીંયા આ લીટો અહીંયા ખેંચાય ઓપ્શન બીમાં, બરાબર. અહીંયા જો મિત્રો, ચાલો અહીંથી હવે આને તો આને કઈ રીતે વાળેલું છે, આ રીતે વાળેલું છે અને અહીંયા 2 મીંડા છે. હવે આને તમે ખોલો તો પહેલાં તો અહીંયા જેવી ચોકડી એક બને, બરાબર. સેમ આ ચોકડી અહીંયા પણ બને, બરાબર. એવી જ ચોકડી 4 ખાનામાં બને, બરાબર કે નહીં. તો 4 ખાનામાં ચોકડી અને વચ્ચે લીટો આવે એવું આપણે ઓપ્શન અહીંયા શોધવાનું. તો અહીંયા એ રીતનું 2 આકૃતિઓ છે. આ 2 ઓપ્શન તો આવે નહીં, બરાબર. પણ અહીંયા જો અહીંયા જે આ લીટી છે એ 4 ખાનામાં આપણે આ રીતનું બને, બરાબર. તો અહીંયા એ બનતું નથી એટલે આનો જવાબ આવશે ઓપ્શન બરાબર. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે ભાગ નંબર 9, બરાબર. હવે આમાં શું છે, અહીંયા તમને કપાયેલા ટુકડા આપેલા છે. આમાં જે ટુકડો જોડવાથી કયો અંદરથી કઈ આકૃતિ બનશે આપણે શોધવાની છે મિત્રો. આની એક શોર્ટ ટ્રીક તમને શીખવાડું. આમાં જે મુખ્ય આકૃતિ છે એ જ આપણે પકડવાની છે, બીજું કાંઈ વિચારવાનું નથી. જો મિત્રો, અહીંયા મુખ્ય આકૃતિ તમને કઈ લાગે કે ભાઈ આ 2 ભેગી કરે, બરાબર. તો એક એવી આ રીતની આકૃતિ બને. તમે એ 2 આકૃતિઓને ભેગી કરો તો આ રીતની એક આકૃતિ બને છે. રેડી. આવી આકૃતિ ક્યાં બને તો જો મિત્રો, એક અહીંયા બને છે ને અહીંયા, એટલે આ 2માંથી એક ઓપ્શન હોઈ શકે મિત્રો. પરંતુ જો અહીંયા જે બને છે એની બાજુની આકૃતિમાં આ રીતનું બને છે, જ્યારે અહીંયા તો આપણને 2 કટકા કેવા આપેલા છે, આ રીતના છે, બરાબર. આ રીતે મુખ્ય આકૃતિ પકડીને તમે આનો જવાબ શોધી શકો છો, ઓપ્શન સી. ચાલો આમાં જો મિત્રો, આમાં મુખ્ય આકૃતિ કઈ તમને લાગે કે મને તો આ ત્રિકોણ લાગે કે જે ઊંધો છે, બરાબર. અહીંયા એકેય ત્રિકોણ ઊંધો છે આ આકૃતિ સિવાય, બરાબર. એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી. સીધું જ પકડી લેવાનું. આમાં જો મિત્રો, આમાં મુખ્ય આકૃતિ કઈ છે કે આ રીતના 4
ખૂણા જેવું છે, બરાબર. તો એમાં કયું 4 ખૂણા જેવું તમને લાગે છે? ઓપ્શન ડીમાં છે. જો મિત્રો આને તમે ગોઠવો તો આ રીતે બને ઓપ્શન ડી. આ ખૂબ સહેલું છે મિત્રો. આમાં જો તમને 4 અલગ અલગ ચોરસ આપેલા છે. આમાં કાં તમને ગોઠવો તો 4 અલગ મુખ્ય આકૃતિ ચોરસની છે, તો મને ઓપ્શન બી લાગે. એટલે આનો જવાબ છે ઓપ્શન બી મિત્રો. આ રીતે આમાં તો ખૂબ જ સહેલાઈથી તમે 4 માર્ક મેળવી શકો છો મિત્રો, બરાબર. ચાલો હવે આપણે જોઈએ ભાગ નંબર 10 મિત્રો. જે વિભાગ 10 છે એ માનસિક યોગ્યતા કસોટીનો છેલ્લો વિભાગ છે મિત્રો. આમાં તમારે સેમ જે 9મો વિભાગ છે એના જેવું જ અહીંયા પણ મુખ્ય આ આકૃતિ તમારે આમાં કયામાં સમાયેલી છે તે તમારે શોધવાની છે મિત્રો. સહેજે ઉતાવળ કર્યા વગર તમારે મેં તમને જે ટ્રીક આપી એ મુજબ જ ચાલવાનું છે મિત્રો. જો અહીંયા મુખ્ય આકૃતિ કઈ છે, તમને આ રીતની એક આકૃતિ, આમાં ક્યાં આકૃતિ એ બને છે મિત્રો? તમે સહેલાઈથી એક એક ઓપ્શનને તપાસવાનું. જો આમાં તો બનતી જ નથી આવી કોઈ આકૃતિ. આમાં પણ આ રીતનું બને છે, પણ આ રીતની નથી બનતી, કારણ કે એને બંને બાજુ આ રીતની 2 રેખાખંડો છે, બરાબર. તો અહીંયા જો મિત્રો આ રીતની સેમ આકૃતિ બને છે, બરાબર. તો કંઈ પણ વિચારણા વગર આનો જવાબ આવશે ઓપ્શન સી મિત્રો. ચાલો આમાં જે ફૂલ જેવું તમને દેખાય છે, બરાબર, એ આપણે શોધવાનું છે મિત્રો. જો અહીંયા આવું કાંઈ આવું બનતું નથી, અહીંયા પણ નહીં, અહીંયા પણ નહીં. આનો જો અહીંયા બને છે, તમે જો એક નાનું છે, તમને દેખાતી હશે, મારી પેન ફરે છે એ રીતે, બરાબર. આનો જવાબ આવશે ઓપ્શન એ મિત્રો. ચાલો અહીંયા જો આ રીતની આકૃતિ, મુખ્ય આકૃતિ આમાં કાં આગળ તમને દેખાય છે? ચાલો આમાં આના જેવું છે, જો આ રહ્યું, બરાબર. પરંતુ અહીંયા આ લીટો અહીંયા નથી, બરાબર. અહીંયા જો મિત્રો આમાં બને છે, જો મિત્રો છે શેમાંના, જો આમાં ને આ બેમાં તો બનતું જ નથી મિત્રો. એટલે આનો જવાબ છે ઓપ્શન બી. આ તમારે બેઠા માર્ક લેવાના છે. માનસિક યોગ્યતા કસોટીમાં તમારે જો એકદમ ધ્યાનથી તમે કામ કરો તો તમને પૂરેપૂરા માર્ક મળે. ચાલો આમ ઊંધો તમને એ દેખાય છે, બરાબર. ઊંધો એ તમને અહીંયા તો છે નહીં, અહીંયા તમને કંઈ મને નથી દેખાતો, અહીંયા નથી. તો અહીંયા જો મિત્રો તમને આ રીતનો ઊંધો એ દેખાય છે. આનો જવાબ આવશે ઓપ્શન ડી, બરાબર. હવે મિત્રો એના પછીનો ભાગ આવશે અંકગણિત વિભાગ 2, બરાબર. એનું આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવીશું પેપર સોલ્યુશન મિત્રો. તો આ વિડીયોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો, જેથી તેમને પણ કોન્ફિડન્સ વધે અને વધુના વધુ બાળકો નવોદય, NMMS, પછી જ્ઞાન સેતુ વગેરે પરીક્ષાઓમાં સફળતા મેળવી શકે મિત્રો. અસ્તુ.